ચાર રસ્તા છે એટલે પબ્લિકને 100% તકલીફ તો પડવાની જ છે ને પડી રહી છે, બરાબર. પણ હવે આમાં વાંક કાઢવો કોનો? તંત્રનો કાઢવો, પબ્લિકનો કાઢવો, કોનો કાઢવો એ ખ્યાલ નથી આવતો, બરાબર. કારણ કે ટાઉન પ્લાનિંગ પણ કંઈક નાનું મોટું મિસ્ટેક હોઈ શકે છે, બટ કેવું છે કે આમાં આ જે ભૂવા પડ્યો છે એક અહીંયા પડ્યો, એક પેલી બાજુ છે, ગઈકાલે 2 દિવસ પહેલાં ન્યૂ વાસણામાં પડ્યો, એટલે પબ્લિકને તકલીફ તો પડવાની. 4 રસ્તા હોય એટલે 100% તકલીફ પડવાની છે. શહેરમાં વરસાદની શરૂઆત થતાની સાથે જ ભૂવા પડવાની સિલસિલો પણ શરૂ થઈ જાય છે અને હવે ક્યાંક ને ક્યાંક અમદાવાદ જે છે તે ભૂવા નગરી બની જતું હોય તેવું જોવા મળી રહ્યું છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો છે. હું આ દ્રશ્ય આપને બતાવું કે ગઈકાલે આ ભૂવો પડ્યો છે અને જેના કારણે આખો આ જીવરાજ પાર્ક 4 રસ્તાનો જે રોડ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે. મેટ્રોનું સ્ટેશન છે અને તેની નજીક આ જે રસ્તા પર ભૂવો પડ્યો છે. પહેલી વારની આ ઘટના નથી. જીવરાજ પાર્ક વિસ્તારમાં અવારનવાર દર વર્ષે આ પ્રકારે ભૂવા પડવાની જે છે થતી હોય છે સ્થિતિ, અને તેમ છતાં તંત્ર ક્યાંક ને ક્યાંક જે છે તે નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. હાલ આ જે ભૂવો પડ્યો છે 4 રસ્તા પર અને તેના કારણે તંત્ર દ્વારા બેરિકેડ કરી અને રસ્તો જે છે તે કોર્ડન કરવામાં આવ્યો છે, પરંતુ આ પ્રકારની સ્થિતિ કેમ થાય છે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે આ પ્રકારના જે ભૂવા જે છે તે મોટા અકસ્માત સર્જતા હોય છે અને આ જીવરાજ પાર્ક વિસ્તારમાં 2 ભૂવા જે છે, એક થોડા દિવસ પહેલાં પણ એક ભૂવો પડ્યો હતો, એપીએમસી પાસે પણ એક ભૂવો પડ્યો હતો અને વધુ એક ભૂવો જે છે તે જીવરાજ પાર્ક 4 રસ્તા પર પડ્યો છે અને જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.